નમસ્કાર. શું કોઈને ખબર છે કે સરકાર પણ ઘર ખરીદવામાં મદદ કરી શકે છે? તો આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે, એટલે કે PMAY, એક એવી યોજના જેણે લાખો લોકોનું ઘરનું સપનું સાકાર કર્યું છે. આ યોજના પાછળનો જે વિચાર છે ને, એ ખૂબ જ મોટો અને સ્પષ્ટ છે. સૌને માટે આવાસ. જરા વિચારો, દેશના દરેક પરિવાર પાસે પોતાનું એક પાક્કું ઘર હોય. આ માત્ર કોઈ સરકારી યોજના નથી, પણ સાચું કહું ને તો દેશના ખૂણે-ખૂણામાં રહેતા લાખો પરિવારો માટે આશાનું એક મોટું કિરણ છે. તો આખરે આ PMAY યોજના છે શું? ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. આ સરકારની એક એવી પહેલ છે જે ઘર ખરીદવામાં આર્થિક રીતે મદદ કરે છે. આના બે મુખ્ય ભાગ છે. એક છે PMAU અર્બન, જે શહેરમાં રહેતા લોકો માટે છે, અને બીજું છે PMAV ગ્રામીણ, જે ગામડાઓમાં રહેતા લોકો માટે છે. પણ બંનેનો હેતુ તો એક જ છે: દરેકને પોતાનું ઘર મળે. હવે આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ કે આ યોજનાનો લાભ કોને મળી શકે. ચાલો આપણે એના નિયમોને બરાબર સમજી લઈએ, કારણ કે આ સમજવું ખૂબ જ જરૂરી છે. આ એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં હોય છે, બરાબર ને? તો ચાલો ફટાફટ જાણી લઈએ કે આ યોજનાના દરવાજા કોના માટે ખુલ્લા છે. જુઓ, પાત્રતા માટેનો પહેલો અને સૌથી મોટો નિયમ છે વાર્ષિક પારિવારિક આવક. જો કોઈ પરિવારની કુલ વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોય તો એમને EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગમાં ગણવામાં આવે છે, અને જો આવક 3 લાખથી 6 લાખની વચ્ચે હોય તો એ LIG એટલે કે ઓછી આવક જૂથમાં આવે છે. અને હા, એક વાત ખાસ નોંધી લેજો કે મધ્યમ આવક જૂથ એટલે કે MIG વાળી યોજના અત્યારે બંધ છે. હવે આવે છે આ યોજનાનો સૌથી મોટો નિયમ, જેને આપણે ગોલ્ડન રૂલ કહી શકીએ. અને એ નિયમ એ છે કે અરજી કરનાર વ્યક્તિ કે એમના પરિવારના કોઈ પણ સભ્યના નામે આખા ભારતમાં ક્યાંય પણ એક પણ પાક્કું મકાન ન હોવું જોઈએ. આ એકદમ સ્પષ્ટ અને કડક નિયમ છે. આ સિવાય પણ બીજી કેટલીક શરતો છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જેમ કે અહીં પરિવાર એટલે પતિ, પત્ની અને એમના અપરિણિત બાળકો. એક બહુ જ મહત્વની વાત, EWS અને LIG કેટેગરીમાં ઘરની માલિકી મહિલાના નામે હોવી ફરજિયાત છે, અથવા તો સંયુક્ત માલિકીમાં મહિલાનું નામ હોવું જોઈએ. આનાથી મહિલા સશક્તિકરણને પણ બળ મળે છે. અને છેલ્લે, અરજદારે આ પહેલાં સરકારની કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. ચાલો હવે વાત કરીએ સૌથી મજેદાર ભાગની, એટલે કે પૈસાની. સરકાર કોઈના ઘરના સપનાને પૂરો કરવા માટે આર્થિક રીતે કઈ રીતે મદદ કરે છે? ચાલો જોઈએ. રકમ છે પૂરા 2.67 લાખ રૂપિયા. આટલી મોટી રકમની સીધી સબસિડી મળી શકે છે. આ રકમ ખરેખર હોમ લોનનો બોજ એકદમ હળવો કરી દે છે અને ઘરનું સપનું સાવ નજીક લાવી દે છે. પણ આ સબસિડી કામ કઈ રીતે કરે છે? શું આ પૈસા સીધા આપણા હાથમાં આવે છે? ના, સરકાર આ રકમ સીધી જે બેંકમાંથી લોન લીધી હોય એ બેંકને ચૂકવી દે છે. આનાથી શું થાય? લોનની જે મૂળ રકમ હોય એ જ ઘટી જાય છે. આ સબસિડી 6 લાખ સુધીની લોન પર લગભગ 6.5% વ્યાજની રાહત બરાબર છે. અને એનું પરિણામ દર મહિનાનો હપ્તો એટલે કે EMI પણ ઓછો થઈ જાય છે. તો હવે પાત્રતા પણ ખબર છે, લાભો પણ જાણી લીધા. તો હવે સવાલ એ છે કે આના માટે અરજી કઈ રીતે કરવી? ચાલો આખી પ્રક્રિયાને આપણે એક પછી એક સ્ટેપમાં સમજીએ. ઓનલાઈન અરજી કરવી તો સાવ સહેલી છે. બસ થોડા સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં PMAMIS.gov.in વેબસાઇટ પર જવાનું. ત્યાં સિટીઝન એસેસમેન્ટ ઓપ્શન પસંદ કરીને પોતાનો આધાર નંબર નાખવાનો, એટલે એક ફોર્મ ખુલશે. બસ એમાં બધી વિગતો ભરીને સબમિટ કરી દેવાનું. અને હા, છેલ્લે એક એસેસમેન્ટ ID મળશે, એની પ્રિન્ટ કાઢીને સચવી રાખવાની. બસ. અને જો કોઈને ઓનલાઈન પ્રોસેસમાં ના ફાવતું હોય તો પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. નજીકના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈ શકાય છે, અથવા તો નગરપાલિકાની ઓફિસ કે કોઈ માન્યતા પ્રાપ્ત બેંકમાં જઈને પણ ફોર્મ ભરી શકાય છે. ત્યાંના લોકો અરજી કરવામાં પૂરી મદદ કરશે. સારું, હવે અરજી કરવાની રીત તો સમજાઈ ગઈ. પણ અરજી કરતા પહેલાં જે સૌથી જરૂરી કામ છે એ છે કાગળિયા તૈયાર કરવાનું. ચાલો હવે એ લિસ્ટ પર એક નજર નાખી લઈએ, જેથી અરજી કરતી વખતે કોઈ દોડધામ ન થાય. કારણ કે જો ડોક્યુમેન્ટ્સ બરાબર ન હોય તો અરજી અટકી શકે છે.
તો ચાલો જોઈ લઈએ કે અરજીની ફાઇલ તૈયાર કરવા માટે કઈ કઈ વસ્તુઓ ભેગી કરવી પડશે. આપણે આને એક ડોક્યુમેન્ટ ટૂલકિટ કહી શકીએ. મુખ્યત્વે 4 પ્રકારના કાગળિયા જોઈશે. પહેલું, ઓળખ અને સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ અને પેન કાર્ડ. બીજું, આવકનો પુરાવો, જેમ કે સેલરી સ્લિપ અથવા તો ITR રિટર્ન. ત્રીજું, જે પ્રોપર્ટી ખરીદવાની છે તેના કાગળ, જેમ કે વેચાણ કરાર. અને ચોથું અને સૌથી અગત્યનું, એક સોગંદનામું, જેમાં એવું લખેલું હોય કે પરિવારના નામે બીજું કોઈ પાક્કું મકાન નથી. આખી વાતચીતમાંથી જો 2 સૌથી અગત્યના નિયમો યાદ રાખવા હોય તો એ આ છે. 1 કે આવક નક્કી કરેલા માપદંડમાં હોવી જોઈએ અને 2 કે બીજું કોઈ પાક્કું મકાન ન હોવું જોઈએ. જો આ 2 શરતો પૂરી થતી હોય તો અરજી કરી જ શકાય. તો આ બધી માહિતી પછી શું હવે એવું નથી લાગતું કે પોતાનું ઘર હોવાનું સપનું હવે બસ થોડાક જ ડગલા દૂર છે? PMAY યોજના ખરેખર એક સુવર્ણ તક છે. બસ થોડી યોગ્ય તૈયારી અને જાણકારી સાથે કોઈ પણ પોતાના ઘરના માલિક બની શકે છે.